નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાનોલી પ્રાથમિક શાળા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું. તેઓના હાથે બાળવાટિકામાં 35, ધોરણ 1માં 11 અને આંગણવાડીમાં 13 એમ નાનોલમાં કુલ 56 બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમજ અધ્યક્ષે પોતાના ફાર્મ હાઉસની ઓર્ગેનિક ખારેક અને ચોકલેટ આપી તેમજ કંકુ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. બાદમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ તાલુકા પ્રમુખ દાનાભાઈ માળી, ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ માળી, ડોક્ટર કરશનભાઈ પટેલ, ખાનાભાઈ પટેલ સહિત આગેવાનો અને થરાદ પ્રાંત અધિકારી તુષારભાઈ જાની, ટીઈપીઓ પ્રકાશભાઈ મણકર, બીઆરસીઓ કોઓર્ડિનેટર કેપી વાઘેલા, સીઆરસી કોઓર્ડિનેટર સંજયભાઈ ત્રિવેદી લાયઝન, સીઆરસી કોઓર્ડિનેટર વિક્રમભાઈ માળી, સીઆરસી કોઓર્ડિનેટર પ્રદીપભાઈ પટેલ, નાનોલ સબ સેન્ટરની આરોગ્ય ટીમ, ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી કમ મંત્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.